સ્પેશિયલ સ્ત્રીઓ બતાવતી. હવે એની ઉલટી સિરિયલ આવે છે, એમાં એક સ્ત્રી બીજાની સ્ત્રીમાં મીઠું નાખી દે જમવામાં, ને ઝેર નાખી દે ને પાડી દે ને સળગાવી દે ને, એ જ બધું આવે છે. અને પ્રોબ્લેમ એ છે જમવાના બધા જ છે એટલે તમે લોકો બિગ બોસ વિશે હવે વાતો ના કરો. બિગ બોસ તમે જુઓ? હા ના કઈ તો કહો. ના, મારી ઘરે એટલે તમને બહુ આશ્ચર્ય લાગશે તમને લોકોને. હા. હું ટીવી સિરિયલો આટલી લખતો હતો. છેલ્લે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 3.5 વર્ષ હું ક્રિએટિવ હેડ હતો, શરૂઆતના 3.5 વર્ષ. પણ મારી ઘરે ટીવી નથી. હું ટીવી પોતે જોતો નથી, કોઈ સિરિયલો જોવાની નહીં, કશું જ નહીં. તો તમને જમવાનું ગળે કેમનું ઉતરે છે? કારણ કે અમને તો કશું જોયા વગર જમવાનું ગમતું જ નથી. સાહેબ ને એ જે 3 આવી ને દિમાગમાં તમને એ આપી દો. આમાં શું છે, મેં ભૂલ એ કરી કે મેં કહી દીધું કે હું પૂજારી છું. હવે ગાળ આપી તો કેવું ખરાબ લાગશે. મેં ભૂલ કરી, મેં ના કીધું તો હમણાં સંભળાવ્યું હતું. પણ જો કે સાચું કહો, જમતી વખતે તો જેની ઘરે ટીવી છે ને એને પણ ટીવી ના જોવું જોઈએ. નહીં તો આપણે શું જમીએ છીએ એનો ખ્યાલ જ નથી આવતો. અને જમતી વખતે આપણે ટીવી જોઈએ ને તો જમવાનું બનાવનાર માં ની સાથે આપણે અન્યાય કરીએ છીએ. પણ સર પ્રોબ્લેમ એ છે